નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો જનતા ન્યૂઝ। રાઠોડ ઈશબ યુસુફભાઈના વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો। છેલ્લા 25 વર્ષથી શિક્ષણ તરીકે ફરજ બજાવતા અને 2 વર્ષથી ભાવનગરીપુરા પ્રાથમિક શાળામાં સેવાઓ આપતા રાઠોડ ઈશબ યુસુફભાઈની વિદાય પ્રસંગે ગામજનો ભાવુક બન્યા। તેઓની બદલી તેમના વતન પંથોડા પ્રાથમિક શાળામાં થતા ભાવનગરીપુરા ગામે વિદાય સમારંભ આયોજન કરાયું। શિક્ષક ઈશબભાઈ છેલ્લા 10 વર્ષથી બાળકોને દાતાઓ તરફથી ભેટ અપાવતા અને જેથી તેઓનું નિઃશુલ્ક ખેલ મહાકુંભમાં ભાગ લઈ વિજેતા બની શકે તેમના નિષ્ઠાપૂર્વક પ્રયત્નોને યાદ કરતા ગામજનો અને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિપૂર્વક વિદાય સમારંભમાં ભાવુકતા વ્યક્ત કરી। તેમને ચંચળવા ચેરિટેબલ ટ્રસ્ટના દાતા મુકેશભાઈ પટેલ અને તેમના પુત્ર રોનકભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો, જેમના યોગદાનથી અનેક બાળકોને સ્પોર્ટ્સ અને શિક્ષણમાં પ્રગતિ કરવાનો મોકો મળ્યો। વિદાય સમારંભમાં નાના ફૂલકાઓએ તેઓ માટે હૈયા છીવી જાય તેવા કાર્યક્રમો રજૂ કર્યા, જ્યારે ગામજનો અને સહકર્મચારીઓએ તેમના યોગદાનને યાદ કરી તેમને શુભેચ્છાઓ આપી। કેમેરામેન મહેન્દ્રભાઈ, જનતાનો અવાજ, જનતા ન્યૂઝ, વડોદરા। મારે હું રાઠોડ ઈશબભાઈ રસુલભાઈ મારી 7/7/2000ના વર્ષની અંદર હું વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની સૌપ્રથમ જુનારામપુરા પ્રાથમિક શાળામાં 23 વર્ષ ફરજ બજાવ્યા બાદ આંતરિક તાલુકા ફેરબદલી કરીને હું ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં આવ્યો। ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં મારા 2 વર્ષ થયા। ટોટલ મારા વડોદરા જિલ્લાની અંદર 25 વર્ષ શિક્ષક તરીકેની ફરજ મેં બજાવી છે। આ શિક્ષક તરીકેની 25 વર્ષની ફરજની અંદર મેં બાળકોને 10 વર્ષ સુધી ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષા સુધી વિજેતામાં સફળતા મેળ અપાઈ છે। દાતાઓના સંપર્ક થકી મેં તમામ બાળકોને નિઃશુલ્ક ભૌતિક સુવિધાઓ પૂરી પાડેલી છે અને ખાસ હું ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા સ્થિત દાતા શ્રી મુકેશભાઈ પટેલ અને તેમના સુપુત્ર રોનકભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વિનામૂલ્ય નિઃશુલ્ક વડોદરા હાંડણી એરપોર્ટથી મુંબઈની હવાઈ વિમાનમાં મુસાફરી કરવામાં આવી છે। મારી માગણી મુજબ વડોદરા જિલ્લાથી મારા જિલ્લાના મારા વતનમાં અગોલની બાજુમાં પંથોડા પ્રાથમિક શાળાની અંદર મારી બદલી થતાં આજે અહીંયા ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં ગ્રામજનો તરફથી વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો। ત્યારે તમે કઈ જગ્યા પર ટ્રાન્સફર થયું હતું? હું વડોદરા જિલ્લાના ભાવનગરપુરા પ્રાથમિક શાળાથી મહેસાણા જિલ્લાના કડી તાલુકાની પ્રાથમિક શાળાની પંથોડા પ્રાથમિક શાળાની અંદર મારી બદલી મારી માગણી મુજબ વતનની અંદર જિલ્લા ફેર કરાયેલી છે। તમે અહીંથી વિદાય લો છો, જે વિદ્યાર્થીઓ છે તમારા વિશે આટલા ભાવુક થયા છે, તેમની શું લાગણી? વિદ્યાર્થીઓ પ્રત્યે મેં હંમેશા વિદ્યાર્થીઓના હૃદયમાં સુધી ઉતરી જાય એવા મેં હંમેશા કાર્યો કર્યા છે। તમામ આપણે વડોદરા જિલ્લાની અંદર હોય તો દાતાશ્રીઓના સંપર્ક કરેલા છે અને આ શાળાની અંદર 2 વર્ષની અંદર ભૌતિક સુવિધા તમામ પૂરી પાડી છે। બાળકોને કોઈ પણ જે જરૂરિયાત હોય શૈક્ષણિક એ તમામ દાતાઓના સંપર્ક થકી કર્યું છે। શાળાની અંદર 1 વર્ષની અંદર ટ્યુબવેલ પણ બનાવેલો છે। એટલે ગ્રામજનોની અને બાળકોની આ પ્રસંગે લાગણી વધુ વહે જ છે। આપનું શુભ નામ? મારું નામ રાઠોડ ઈશબભાઈ રસુલભાઈ, અહીંયા શિક્ષક તરીકે ફરજ બજાવીને મારા વતન અગોલ ગામની બાજુમાં પંથોડા પ્રાથમિક શાળામાં મારી જિલ્લા ફેરબદલી કરાવી છે।